રાજકોટ સીસીટીવી કાંડના આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે। ત્રણેય આરોપીના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। આરોપીની હાજરી સિવાય તપાસ કરી શકાય તેમ નથી। સીસીટીવીનું એક્સેસ કેવી રીતે મેળવ્યું તેની તપાસ ખૂબ જરૂરી છે। દેશની 60 થી 70 હોસ્પિટલના વિડીયો હેક કરવામાં આવ્યા હતા। તો આરોપીઓને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે ત્રણેય આરોપીના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રાજકોટ સીસીટીવી કાંડના આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે। ત્રણેય આરોપીના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। એવિડન્સ એક એવી વસ્તુ છે જે ફોરેન્સિક લેબમાં બેસીને તપાસી શકાય છે। એ હાલના આરોપીને ક્યાંક રૂબરૂ લઈ જઈને તપાસ કરે એવો કોઈ પોલીસનો કેસ નહોતો। એ મારી મુખ્ય દલીલો હતી। ઇલીગલ ડિટેન્શનની વાત પણ તમે કરી અને સાથે જ સાથે તમે 66E જે ઓફેન્સમાં જે કલમ જોડી છે અંદર એને લઈને પણ તમે તમારો મુદ્દો મૂક્યો છે। આરોપીની અટક 18 તારીખ 17 તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા। આરોપીની અટક જે છે એ મહારાષ્ટ્રથી 18 તારીખે કરવામાં આવેલી છે। એ હું નથી, પ્રેસ કોન્ફરન્સ જેસીપી સિંગલ સાહેબની છે, એમની પ્રેસ કોન્ફરન્સમાં એમને પોતે કીધેલું છે કે અમે આરોપીની અટક કરી લીધી છે, પણ ઓન પેપર એને અટક ગઈકાલે 1:30 વાગ્યા પછી બતાવવામાં આવેલો છે। તો રાજકોટના સીસીટીવીનો મામલો અને આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। ત્રણેય આરોપીના 1 માર્ચ સુધીના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે।